નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી, જય સુરાપુરા દાદા. મિત્રો, માહિતી મળ્યા મુજબ રાજભા ગઢવીને કોઈએ ધમકી આપેલી છે કે ફોનમાં કોઈ જેમ તેમ ભાઈ બોલ્યો પણ એ ભાઈને બોલાય નહીં. અને મિત્રો રાજભા ગઢવી પછી ફોન કરીને રબારીઓને બોલાયા, ભરવાડાઓને બોલાયા. મિત્રો રાજભા ગઢવીને જે ભાઈ બોલ્યો એ ખોટું બોલે ન બોલાય એવું કોઈની ધમકી અપાય ન. અને જે પણ પ્રશ્નમાં હોય કોઈ એકબીજાની ભૂલ થઈ જાય એ સ્વીકારવી પડે. સ્વીકારવામાં આપણે નાના બાપના થઈ જતા નથી. અને મિત્રો દરેક બધા ભાઈઓ છીએ, પ્રજાપતિ હોય, પટેલ હોય, રબારી હોય, ઠાકોર હોય, દરબાર હોય, બધા આપણે એક હિન્દુ બધા ભાઈઓ જ છીએ મિત્રો. પણ કોઈને ખોટું લગાડવું નહીં. અને માથાકૂટ કરવામાં કોઈ ફાયદો થતો નથી મિત્રો. કોમેન્ટમાં તમે અવશ્ય બતાવજો તમારું શું કહેવું છે. રાજભા ગઢવી એક કલાકાર છે મિત્રો. જે તે ભાઈઓને ધમકી આલી જે બોલ્યા એકબીજાને માફી માગવી પડે. જે તેની ભૂલ હોય, ભૂલ તો આ દરેકની હોય છે નાના મોટી, પણ માફી માગવામાં કંઈ વાંધો આવતો નથી મિત્રો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને તમારું શું કહેવું કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો. દરેકને જય માતાજી, જય સુરાપુરા દાદા, જય સુરાપુરા દાદા. અને મિત્રો દરેકને જય માતાજી, જય માતાજી, જય માતાજી.